ભાવનગર ખનીજ માફિયાઓને અધિકારીઓની માહિતી અને તેમના લોકેશન આપતા 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ। ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકો એક વોટ્સએપ ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા। યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે સરકારી કામમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો। આરોપીઓ ખનીજ ચોરી કરતા લોકોને ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીઓના લોકેશન તેમજ તેમની માહિતી વોટ્સએપ ગ્રુપ દ્વારા આપતા હતા। આ ગ્રુપમાં એડ થવા લોકો પાસેથી આરોપીઓ મહિને 1000 થી 1500ની રકમ લેતા હોવાનું સામે આવ્યું। આરોપીઓ કલેક્ટર કચેરીના ગેટ પાસે ઊભા રહી તમામ માહિતી મેળવી ગ્રુપમાં મોકલતા હતા। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર નામના 2 આરોપીઓને ઝડપી લીધા હતા। BM જાલંધરા, પુસ્તકશાસ્ત્રી, ભાવનગર। ગત તારીખ 26/4/2024ના રોજ અમે જ્યારે કચેરી સમય દરમિયાન કામ અમારા ઓફિસમાં હતા ત્યારે લંચના સમયમાં અમે નીચે ઉતરતા એક શંકાસ્પદ 3 વ્યક્તિઓ અમને જણાતા અમે એના નામ ઠામ પૂછવા જતાં ત્રણેય લોકો ભાગવાની કોશિશ કરી એટલે અમને વધારે શંકા ગઈ। એટલે એમાંથી ભાગવા 3 પૈકી એક ઈસમ અમારા હાથમાં આવી જતા એમની અમને તલાશી લેતા 2 મોબાઈલ મળી આવ્યા। બંને મોબાઈલમાંથી એક મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતાં અમને આવા શંકાસ્પદ ગ્રુપો કે જેના મારફતે એ લોકો અમારી રેકી કરી અને મેસેજો ખનીજ માફિયાઓ સુધી પહોંચાડે છે અને અમે જ્યારે તંત્ર પહોંચે એ પહેલાં જેમનો મેસેજ પહોંચી જાય અને જે ખનીજ ચોરી કરતા હોય એ લોકો અલર્ટ થઈ જાય અને ખનીજ ચોરીને એમને પ્રાધાન્ય મળતું હતું અને એ કેસમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે અમે 4 ઈસમો અને પ્લસ 6 મીન્સ ગ્રુપના એડમિનો ટોટલ 9 વિરુદ્ધમાં અમે પોલીસ ફરિયાદ દાખલ એમ ખાનગી રાહે અમે તપાસ કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે મીન્સ એક ગ્રુપ એડમિન એક મેમ્બર બનવા માટે એક ગ્રુપનું સભ્ય બનવા માટે 1000 થી 1500 રૂપિયા ચાર્જ લેતા હતા અને મહિને લગભગ એમનું 2 થી 2.5 લાખ રૂપિયાનું બજેટ હતું। એની સામે એ લોકો 1 લાખ કે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને બીજો એમના નફા તરીકે રડતા હોય એવું અમારા ધ્યાને આવેલું છે। ના એ લોકો અમારા કોઈ કર્મચારી સંડોવાયેલા નથી। એ અમારી પાછળ જ્યારે હું અહીંયા ઓફિસમાં છું તો મારી પાછળ એક માણસ હોય, જ્યારે હું પાછું ઘરે જાઉં તો એક પાછળની બાઇક લઈને અથવા એમના કોઈ નંબર પ્લેટ વગરની ગાડી અથવા એ કોઈ પણ એમના વાહન સાથે અમારી પાછળ હોય છે। ત્યાં માનો કે હું તળાજા જકાતનાકા પહોંચું ત્યાંથી કોઈ બીજો કેવો વ્યક્તિ હોય છે। એ રીતની એ આખી એક ચેન હતી। એ ચેનને અમે આજે તોડવાનો પ્રયત્ન કર્યો છે અને પોલીસ ફરિયાદ દાખલ કરી અને હવે આ અડચણરૂપ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરેલ છે।